નર્મદા જિલ્લા ભાજપમાં આંતરિક જૂથબંધી અને કલહ ચરમસીમાએ પહોંચ્યો છે. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની કેટલીક બેઠકો પર મળેલી હાર બાદ સાંસદ મનસુખ વસાવાનો પિત્તો ગયો છે. સાંસદ મનસુખ વસાવા ફરી એકવાર પોતાની બેબાક ટિપ્પણી અને પક્ષના જ સંગઠન સામે સવાલો ઉઠાવવાને લઈને ચર્ચામાં આવ્યા. મનોમંથન કાર્યક્રમમાં કાર્યકર્તાઓને સંબોધતા સાંસદ મનસુખ વસાવાએ જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ અને મહામંત્રી હિતેશ વસાવા સામે સીધો મોરચો ખોલ્યો હતો. તેમણે આકરા શબ્દોમાં કહ્યું કે સામે પક્ષેથી ચૈતર વસાવા ડરાવે એ તો યોગ્ય છે, પરંતુ નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ અને મહામંત્રી પોતે જ જો કાર્યકર્તાઓને ડરાવે તો એનો અર્થ એ થયો ને કે તેઓ ચૈતર વસાવા સાથે મળેલા છે. એટલું જ નહીં, સાંસદે સૌથી મોટો બોમ્બ ફોડતા કહ્યું કે આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા ખોટો પ્રચાર કરતા રહ્યા, પણ તેની સામે કાઉન્ટર એટેક કરવાને બદલે પ્રમુખ નીલ રાવ એસી ઓફિસમાં ભરાઈ રહ્યા હતા. ચૈતર વસાવા અને ભાજપ જિલ્લા પ્રમુખ અંદરખાને મળેલા હોય તેવું લાગી રહ્યું છે. મનસુખ વસાવાએ કાર્યકરોને હિંમત આપતા કહ્યું કે ચૈતર વસાવા ભાજપ પર વરસે એ તો સમજ્યા, પણ અહીં તો ભાજપના જિલ્લા પ્રમુખ જ કાર્યકરોને ડરાવે છે. કાર્યકરોએ નીલ રાવથી ડરવાની જરૂર નથી. ભલે તે પ્રમુખ હોય, અમે બેઠા છીએ. પ્રમુખનો હોદ્દો મળ્યો એટલે મન ફાવે તેમ કરે તે આ ભાજપ છે, ચલાવી નહીં લેવાય. સિનિયર નેતાઓને પૂછ્યા વગર મનમાની કરવાને કારણે જ આ હારનું પરિણામ ભોગવવું પડ્યું હોવાનું કહીને સાંસદ નર્મદાના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. ચૈતરથી ડરેવો છે, છતાં મૌન કેમ? સેટિંગ આમથી લેજો. એટલે આ નીલ ભોળાથી ડરવાની કોઈ જરૂર નથી ભાઈ. અને હમણાં દાદાગીરી કરવા નીકળી પડ્યા છે. નીલ ક્યાં હતો? શું હતો? તારે શું અસ્તિત્વ હતું? અને અહીંયા આદિવાસી વિસ્તારમાં તમે ડરાવા ધમકાવા આવ્યા છો. એમાં ચૈતર વસાવા ડરાવતો હોય આપણા ભાજપના કાર્યકર્તાને કે આપણા કાર્યકર્તાઓ ચૈતર વસાવા ડરાવે કે દેવો ડરાવે શંકરભાઈ તો બરોબર છે. આ તો જિલ્લાનો પ્રમુખ અને મહામંત્રી આપણા કાર્યકર્તાને બીવડાવે ડરાવે. આ તો ચૈતર સાથે મળેલા છે એવું થયું ને. અને મને રાવ છે ભાઈ, ઘરની બહાર તમે તાલુકા જિલ્લા પંચાયતમાં બે નથી નીકળ્યા. કૌભાંડ થયું મનરેગામાં અને ધારાસભ્ય તરીકે ચૈતર વસાવાએ શું જોયું? કઈની ફરજ નહોતી, પણ આ બધી બાબતો કાઉન્ટર કરી છે ચૂંટણી સમયે. તો બોલો કોના નીકળ્યો? અને નીલ પણ એસી ઓફિસમાં ત્યાં બેઠા રહ્યા કમલમમાં. આનાથી ચૂંટણી જીતાય? અને આ સાચી વાત કરો એટલે મનસુખ વસાવા અઘરા લાગે. હું પ્રજાની પડખે કાર્યકર્તાની પડખે રહેવા વાળો માણસ છું ભાઈ. સિનિયર લોકોને પણ પૂછો, સિનિયર લોકોને પણ પૂછો. ના સિનિયર લોકોને નથી પૂછ્યું એનો આ પરિણામ. ને કોઈ સિનિયર બોલે એને દબાવવાનું કોઈનું કોઈ રીતે. પાર્ટીમાં આવું થોડું ચાલવાનું કે ભાઈ ફોર્મ ભરાઈ ગયા છે તાલુકા જિલ્લાના અને પ્રચાર પ્રારંભ કરો અને દરેક ઉમેદવારને જે પણ ફંડ હોય તે આપો એટલે પ્રચારનો પ્રારંભ કરે. એમ કે મારી પાસે કોઈ ફંડ નથી આવ્યો, તો મેં કીધું તારે ફંડ ના હોય તો ઘનશ્યામભાઈને પૂછી કે ઘનશ્યામભાઈ કોઈ પણ રીતના ગમે તેની પાસે વ્યવસ્થા કરે અને તાત્કાલિક એ પાર્ટીના પ્રમુખની જવાબદારી છે ભાઈ. અને જ્યારે પણ પાર્ટીમાંથી જે ફંડ આવે એ પછી તેને આપી દેવાય. એ જિલ્લા પ્રમુખ તરીકે નિષ્ફળ ગયેલો માણસ છે. એને જવાબદારી છે. મેં કીધું તું ના કરી શકતા હોય તો ઘનશ્યામભાઈને કે અથવા બીજાને અમે કહી આય